અંબોલ જીવો પર એસિડ એટેકથી ખેરાલુમાં રોષ. ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. અહીં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગાય અને આકડા પર એસિડ ફેંકી તેમને ગંભીર રીતે દાઝી નાખવામાં આવ્યા છે. આ કૃત્ય સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ન્યાય માટે તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ સવાલ આજે ખેરાલુના રહીશો પૂછી રહ્યા છે કે ખેરાલુના સંઘ વિસ્તારમાં ગત 7મી માર્ચના રોજ અજાણ્યા શખ્સોએ અંબોલ પશુઓ પર એસિડ ફેંકી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક ગાય અને એક આકડાનો ગંભીર રીતે દાઝી ગયા છે અને હાલ પીડાથી કણસી રહ્યા છે. આ ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક સામાજિક કાર્યકર અને જીવદયા પ્રેમી ચિરાગ સુરેશભાઈ ડબગર અને અન્ય જીવદયા પ્રેમીઓએ એકત્ર થઈ ખેરાલુ પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં અરજી આપી હતી અને ખેરાલુ નગરપાલિકા, મામલતદાર અને પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. આવેદનપત્રમાં મુખ્ય 3 માંગણીઓ કરવામાં આવી છે કે ઇજાગ્રસ્ત પશુઓને તાત્કાલિક સરકારી પશુ ચિકિત્સક દ્વારા સારવાર મળે, પશુઓને સુરક્ષિત રીતે સરકારી ગૌશાળા કે પાંજરાપોળમાં ખસેડવામાં આવે, એસિડ ફેંકનારા નરાધમો સામે એનિમલ એક્ટ હેઠળ કડકમાં કડક પોલીસ તપાસ થાય તેવી માંગ કરી હતી. અંબોલ જીવો પર એસિડ નાખવાની આ ઘટના ખૂબ જ નિંદનીય છે. જો આ તત્વો સામે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો જનતામાં ભારે રોષ ફાટી નીકળશે અને જોવાનું એ રહે છે કે શું પોલીસ આ કૃત્ય આચરનારાઓને શોધી શકશે અને શું આ અંબોલ જીવોને સમયસર ન્યાય અને સારવાર મળશે. આ કેસ માત્ર પશુઓ પરના હુમલાનો નથી પણ સમાજમાં વધી રહેલી વિકૃત માનસિકતાનો પણ છે. ખેરાલુની જનતા ઈચ્છી રહી છે કે દોષિતોને એવી સજા મળે કે બીજા માટે દાખલો બેસાડે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ત્યારે વધુમાં ખેરાલુ પીઆઈ જીએ સોલંકીએ જણાવ્યું હતું કે હાલમાં તપાસ ચાલુ છે. ત્યારે વધુમાં જીવદયા પ્રેમી ચિરાગભાઈ ડબગરે નિવેદન આપ્યું હતું કે અત્યારે ખેરાલુમાં છેલ્લા 10 દિવસથી ખેરાલુના અંદર ગાયો અને આકડા ઉપર એસિડ એટેક થઈ રહ્યો છે. એના સંદર્ભના હેતુ અમે અત્યારે ખેરાલુમાં પ્રાંતમાં તેમજ નગરપાલિકામાં અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે. શું માંગણી છે? બસ મારી માંગણી એક જ છે કે જલ્દીથી જલ્દી આ વસ્તુની કાર્યવાહી થાય અને જો કાર્યવાહી ના થઈ શકતી હોય તો પછી ગૌ સેવકોને હાથમાં સોંપી દે. આગામી શું કાર્યક્રમ? જો આ 2-3 દિવસના અંદર આનું કોઈ રિઝલ્ટ નહીં મળે તો આના પછી મોટું ઉગ્ર આંદોલન થશે આના માટે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ.